નમસ્કાર, GS ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા તાલુકાના કોઠ ગામે ક્ષત્રિય સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો। આજરોજ કોઠ મુકામે ધોળકા તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજની આગેવાનીમાં કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવા માટે મીટિંગનું આયોજન કર્યું, જેમાં ખૂબ જ ઓછા સમયમાં નક્કી કરેલ આ મીટિંગમાં ખૂબ બહોળી સંખ્યામાં સમાજના આગેવાન વડીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા, જેના માટે આપને માનીએ એટલો આભાર ઓછો છે। આજની આ સમાજ સભામાં એક વાત તો નક્કી છે કે સમાજ જાગૃત થઈ ગયો છે અને સમાજે નક્કી પણ કરી લીધું છે કે શું કરવાનું છે। ધર્મરથ યાત્રાનો શુભ પ્રારંભ ગાંગડ દરબાર ગઢથી તારીખ 30/4/2024 મંગળવાર સવારે 8 કલાકે ગાંગડ દરબાર ગઢથી નીકળીને કોઠ મુકામે પહોંચશે। ત્યાં ગણપતિજીના મંદિરે દર્શન કરી નક્કી થયેલ સ્થળો ઉપર આગળ વધશે। આ ધર્મયાત્રામાં આપ સર્વ સમાજને મોટી સંખ્યામાં પધારવા અરજસ આહવાન છે। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા।